ભારતમાં અર્થવ્યવસ્થાનો આધાર અને ખેડૂતોની આવકનું મુખ્ય સાધન છે ખેતી. વર્ષોથી આપણે ખેતી કરતા આવ્યા છીએ, જેનાથી જૈવિક અને અજૈવિક પદાર્થનું સંતુલન બની રહે છે. પ્રાકૃતિક ચક્ર અનુસાર ખેતીથી ઉત્પન્ન થયેલા પદાર્થ ખાતર તરીકે ખેતીમાં ફરી ઉપયોગ થાય છે. અનેક એવી વસ્તુઓ માણસ પોતાના ઉપયોગમાં લે છે, જેના લીધે પ્રદૂષણ ફેલાય છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને સરકારના પગલાંથી તે વેસ્ટમાંથી બને છે બેસ્ટ અને ઉપયોગી. એક તો માનવ સર્જિત જે સોલિડ વેસ્ટ નીકળતા હોય છે, આપણે બધા જાણતા અજાણતા આપણી રૂટીન લાઈફમાંથી જે કચરાઓ ફેંકીએ છીએ અને પછી કોર્પોરેશન દ્વારા અથવા સ્થાનિક નગરપાલિકા દ્વારા કચરો ઉઠાવીને બહાર નાખવામાં આવે છે અને ધીરે ધીરે આ મોટા ઢગલાના સ્વરૂપમાં થતા હોય, ત્યારે આપણને પોતે જ્યારે આપણે પાસ થઈ ત્યારે આપણને એને કે ભાઈ આ કોર્પોરેશનની કામગીરીને બીજી કામગીરીને એ કરતા હોય છે. એટલે મહાનગરોમાંથી નીકળતા ઘન કચરાને વિદ્યુત ઉત્પાદન કરવા માટે જામનગરમાં કાર્યરત પ્લાન્ટ છે, અમદાવાદ, વડોદરાની અંદર ટૂંક સમયમાં આ પ્લાન્ટ શરૂ થશે. એટલે એવું કહેવાય કે ભાઈ વેસ્ટ ટુ એનર્જી, એટલે એના માટે પણ વેસ્ટમાંથી એનર્જી કઈ રીતે બની શકે એના માટે સરકાર તત્પર છે. 2022-23માં વેસ્ટ ટુ એનર્જીના 5 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આગામી વર્ષે 22-23માં પણ સરકારે આ એનર્જીમાં 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે આનંદની વાત છે કે કચરામાંથી પણ વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો પ્રયાસ એ ગુજરાત સરકાર કરી રહી છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી રહી છે. ગુજરાતના ખેડા જિલ્લાના પીજ ગામમાં 9 એકરમાં ફેલાયેલો છે ભારતનો સૌથી મોટો અને સાથે જ ઉચ્ચ ટેકનિક અને સ્વયં સંચાલિત બાયોગેસ પ્લાન્ટ. જેમાં 250 ટન જૈવિક કચરાનો ઉપયોગ કરી 21,000 ઘન મીટર ગેસ સાથે જ સૂકા અને ભીના ખાદ્યનું ઉત્પાદન થાય છે. બાયોગેસ પ્લાન્ટમાં થતી આ પ્રક્રિયા ગોબર વેસ્ટ, પોટેટો વેસ્ટ, ચિકોરી વેસ્ટ, પોલ્ટ્રી વેસ્ટ, પ્રેસ મડ વેસ્ટ જેવા ઉત્પાદકો કાર્બન નાઇટ્રોજન અનુસાર અલગ કરીને સંગ્રહ કરવામાં આવે છે. જૈવિક તત્વ સાથે આવેલા અજૈવિક તત્વો જેવા કે પ્લાસ્ટિક, પથ્થર, કપડાં, લોખંડ, માટી અને અન્ય પદાર્થને કાઢી નાખવામાં આવે છે. કાર્બન અને નાઇટ્રોજનને સંતુલિત કરી કચરાને મિક્સિંગ ટેન્કમાં નાખી હવા રહિત પ્રક્રિયામાં 24 કલાક ફીડિંગ થતું રહે છે, જેમાં 35 થી 45 દિવસ સુધી નાખવામાં આવેલો કચરો પ્રોસેસ થાય છે, જે પ્રવાહી બની બહાર આવે છે અને તેનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે. ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખતા લાખો ટન જૈવિક અને અજૈવિક કચરાનો આ રીતે ઉપયોગ કરી ખેતીમાં ઉપયોગ થાય છે, જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થાય છે અને પર્યાવરણને પણ નુકસાન નથી પહોંચતું. આ તો વાત થઈ બાયોગેસની, પરંતુ આજે ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ કચરાના નિકાલનો પ્રશ્ન દિન પ્રતિદિન વિકટ બની રહ્યો છે. કચરાના ઢગથી પહાડ ઊભા થઈ રહ્યા છે, જેનો નિકાલ કરવો મુશ્કેલ બની ગયો છે. અમદાવાદ હોય કે સુરત, આણંદ હોય કે પેટલાદ, પર્યાવરણની જાળવણી થઈ શકે તે પ્રકારનું આયોજન ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા અને નગરપાલિકા કરે છે. રોજે રોજની અનેકવિધ વસ્તુઓના પગલે ક્યાંક ઘન સ્વરૂપે, ક્યાંક પ્રવાહી સ્વરૂપે તો ક્યાંક વાયુ સ્વરૂપે કચરો પેદા થાય છે. સોલિડ વેસ્ટ આપણા માટે ચિંતાનો વિષય છે. અમદાવાદની વાત કરીએ તો રોજના 5,000 મેટ્રિક ટન દર વર્ષે 18,85,000 ટન કચરો પેદા થાય છે. તો સુરત શહેરમાં 2,000થી વધુ મેટ્રિક ટન કચરો ભેગો થાય છે, જેની સફાઈ માટે દિવસ રાત સફાઈ કામદાર કાર્યરત રહે છે.
વેસ્ટમાંથી એનર્જી મેળવવા માટે શૂન્ય ઉત્સર્જન માટેનું ઉદાહરણીય પગલું ગુજરાતના શહેરો ભરી રહ્યા છે, જેમાં તમામ પ્રકારના વેસ્ટને પ્રોસેસ કરીને ઝીરો વેસ્ટ માટે સમગ્ર ગુજરાતમાં પહેલ ચલાવવામાં આવી. વાત કરીએ પેટલાદની, તો દરેક પ્રકારના વેસ્ટનું પ્રોસેસિંગ થઈને ઉપયોગમાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે સૌપ્રથમ શહેરમાં એક સર્વે કરવામાં આવ્યો, જેમાં દરેક વોર્ડ દીઠ 100 ઘરમાંથી કેટલો અને કેવા પ્રકારનો કચરો નીકળે છે, તેમાં ભીનો કચરો અને સૂકો કચરો કેટલા પ્રમાણમાં હોય છે તે રીતે કચરાનું વર્ગીકરણ કરાયું, જેમાં સૂકા કચરામાંથી મોટા ભાગે પ્લાસ્ટિકની બેગ અને રદ્દી પ્લાસ્ટિકનો કચરો નીકળતો, જે માટે પ્લાસ્ટિક પાયરોલિસિસ પ્લાન્ટ માટે સરકારી મદદ લીધી. પેટલાદમાં 500 કિલો ક્ષમતાનો પ્લાસ્ટિક પાયરોલિસિસ પ્લાન્ટ નાખવામાં આવ્યો, જેમાંથી દરરોજ 150 થી 200 લીટર ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરવામાં આવશે. તેમજ ભીના કચરામાંથી ખાતર બનાવવા માટે પણ એક પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જેથી આગામી દિવસોમાં પેટલાદ નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી ઉત્પન્ન થનારા ક્રૂડ ઓઇલ અને ખાતરનું વેચાણ કરીને આવક મેળવી શકશે. ઝીરો વેસ્ટ માટે પેટલાદ નગર સમગ્ર રાજ્ય માટે ઉદાહરણીય બની રહેશે, જેમાં ઉત્પન્ન થનાર ક્રૂડ ઓઇલનો ઉપયોગ ડીઝલના વિકલ્પ તરીકે થઈ શકશે. જેમાં ટ્રેક્ટરમાં પાણીની ડમ્પી ચલાવવા તેમજ જનરેટર ચલાવવા માટે પણ આ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોમાં ભઠ્ઠા ચલાવવા માટે ઈંધણ કે બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. મહત્વનું છે કે જરૂરિયાત વધવાની સાથે વધતા જતા કચરાના ઉપાય સંદર્ભે 2 બાબતો જરૂરી છે. એક, ઘન કચરાનું વ્યવસ્થાપન. 2, કચરાના ઉત્પાદનમાં ઘટાડો. પરંતુ આ બંને બાબતમાં લોકોનો સહયોગ ખૂબ જરૂરી છે. સાથે જ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને સરકારી યોજના મહત્વનો ભાગ ભજવે છે. પ્રદૂષણ અટકાવવા અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેનો ફાયદો વાતાવરણને પણ થઈ રહ્યો છે. જો વાત કરીએ સુરતની, તો પ્રથમ વખત ગટરના પાણીથી આવક મેળવવામાં આવી રહી છે. મનપા દ્વારા એમએલડી ગંદુ પાણી રોજ સપ્લાય કરવામાં આવે છે. જો કે આ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું એટલું જ જરૂરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગટરના પાણીને ટ્રીટ કરીને ઔદ્યોગિક ગૃહોમાં ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા પાણી શુદ્ધિકરણ માટે 165 કરોડની બચત થશે. આ પ્રોજેક્ટ પાછળ 130 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જેમાં 100 કરોડ સરકારની સ્વર્ણિમ યોજનામાંથી મળ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી રાજ્યની કોઈ પણ મનપા દ્વારા ગંદુ પાણી વેચીને આવક ઊભી નથી કરાઈ. ગંદા પાણીના વેચાણથી મનપાને 300 કરોડ રૂપિયાની આવક થઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આખા ભારતમાં એવા એક મ્યુનિસિપલ કોર્પોરેશન છે, સિટી છે, જેમાં ટર્શરી ટ્રીટેડ વોટર કરીને રિસાયકલ કરીને ગંદા પાણીનો પુનઃ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આપણા પાસે લગભગ 940 એમએલડી જેટલા પાણી જે છે એ ડ્રેનેજમાંથી આવે છે, સીવેજ વોટર છે, અને કુલ 1200 એમએલડીમાંથી 940થી વધારે એમએલડીનું જે સીવેજ વોટર છે એને સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધિકરણ કર્યા પછી આપણે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એને શુદ્ધિકરણ કરીએ છીએ. તો આ તરફ કચ્છની વાત કરીએ
કુદરતી સ્ત્રોતમાંથી વીજળી ઉત્પાદનનું કચ્છ હબ બનવા જઈ રહ્યું છે. એક તરફ કચ્છના ખાવડા સ્થિત રણ સરહદે 30 ગીગાબાઇટ સોલાર એનર્જી ઉત્પાદન થઈ શકે તેવો મેગા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે અને એશિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક પણ બનવા જઈ રહ્યું છે. બીજી તરફ સૌર ઉર્જા તથા પવન ઉર્જાની મદદથી જિલ્લામાં લાખો મેગાવોટ વીજળી ઉત્પાદન થઈ રહ્યું છે. કચ્છના માંડવી, નખત્રાણા, લખપત અને ભુજ તાલુકામાં અનેક વિન્ડ કંપનીઓએ વીજળી ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાંથી હાલ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સાથે જ પાવર ગ્રીડ કોર્પોરેશન તેના માટે કામ કરી રહ્યું છે. કચ્છમાં અનેક વિન્ડ એનર્જી ક્ષેત્રે કાર્યરત કંપનીઓનું હાલ કામ ચાલુ છે અને અંદાજિત 2000 જેટલી પવનચક્કીઓ સ્થાપિત કરાઈ છે. ગુજરાત સરકારે રાજ્યને ગ્રીન કવરથી આચ્છાદિત કરવા ઉદ્યોગો દ્વારા ટ્રીટેડ વોટર જ નદીઓમાં છોડવામાં આવે તે દિશામાં નક્કર આયોજન કરવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે ગુજરાત એ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક રાજ્ય છે, જે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનું લગભગ 16% ઉત્પાદન કરે છે. ગુજરાતમાં સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં અનેક સાર્વજનિક ખાનગી ભાગીદારી પરિયોજના લાગુ કરવામાં આવી છે. અત્યાર સુધી ઉદ્યોગોમાં કોલસા આધારિત વીજળીનો ઉપયોગ થતો, પરંતુ ધીરે ધીરે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને સરકાર દ્વારા સૌર ઉર્જાના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો. ગુજરાતને ઇકો ફ્રેન્ડલી ગ્રીન ક્લીન એનર્જી કરવાનો સરકારનો ઉદ્દેશ્ય છે. સૌથી પહેલાં તો વિન્ડ પાવર પોલિસી આપણે 2016ની અંદર લાયા. કેપ્ટિવ વપરાશને પ્રોત્સાહન આપવા માટે વિન્ડ એનર્જીમાં પણ 8.9 ગીગાવોટની ક્ષમતાવાળું ગુજરાત બીજા સ્થાને આવે છે. એટલે એવું કહેવાય કે વિન્ડ પાવર અને સોલાર હાઇબ્રિડ પોલિસી 2018માં પણ આપણે લઈ આવ્યા અને એના માટે અલગ અલગ જગ્યાએ પ્લાન્ટ સ્થાપાયા અને પ્રોત્સાહન માટેની સરકારી યોજના લઈ આવી. ગુજરાત સ્મોલ હાઇડ્રોઇલેક્ટ્રિકલ પોલિસી 2016માં આપણે લાયા અને નાના અને જળવિદ્યુત અને ઉત્પાદકોને પ્રોત્સાહન માટે અત્યારે આપણી પાસે 75 મેગાવોટના ક્ષમતાવાળા પ્લાન્ટ છે. એટલે એવું કે સરકાર આ કાર્બન એમિશનથી માંડીને બધું જ ઘટાડવામાં સરકાર ચારેય દિશામાં ખૂબ ગંભીરતાથી વિચાર કરે છે. પર્યાવરણ સામે ખતરો સમગ્ર માનવજાત માટે ચિંતાનો વિષય છે. વારંવાર બદલાતા હવામાનની થપાટ ખાઈને માનવ જીવન ત્રસ્ત બનતું જાય છે. પર્યાવરણના બદલાવ પાછળ કાર્બનના વધુ પડતા ઉત્સર્જનના પગલે વાતાવરણમાં પ્રદૂષણ, ઇલેક્ટ્રિસિટીના વપરાશની જગ્યાએ સોલાર ઉર્જા અને ધુમાડો ઓકતા વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો તેમજ લીલોતરી ઊભી કરવી, જંગલો કપાતા બચાવવા જેવા મહત્વના મુદ્દા છે, જેના પર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર સતત કામ કરી રહ્યા છે. પર્યાવરણ સામેના વૈશ્વિક જંગમાં ગુજરાત વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યું છે. ઔદ્યોગિક રેવોલ્યુશનને 100 વર્ષ થયા, ડિજિટલ રેવોલ્યુશનને 2 દાયકા થવા આવ્યા, જ્યારે ગ્રીન એનર્જી રેવોલ્યુશનમાં આપણે પ્રવેશી ચૂક્યા છે. ગ્રીન રેવોલ્યુશનમાં મોટા પડકારનો સામનો કરવાનો છે. ગ્રીન રેવોલ્યુશન માનવજાત માટે જરૂરી છે, કેમ કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ગ્રીન એનર્જી માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, અબજોનું રોકાણ પણ લાવી રહી છે. આ રોકાણથી એટલું તો સ્પષ્ટ છે કે ગ્લોબલ વોર્મિંગ, કાર્બનની માત્રામાં વધારો અને ક્લાઇમેટ ચેન્જ સામે સતત કામ કરવામાં આવી રહ્યું છે. ગ્રીન એનર્જી ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં 3જા સ્થાને છે. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત સમગ્ર દેશમાં 17,658.18 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથે ગ્રીન એનર્જી ઉત્પાદનમાં સમગ્ર દેશમાં 3જા સ્થાને છે. ગુજરાતની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતામાં નાના કદની જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા
82.69 મેગાવોટનો, વિશાળ કદની જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા 1990 મેગાવોટનો, પવન ઉર્જાની ઉત્પાદન ક્ષમતા 8952.92 મેગાવોટ, બાયો પાવર 99.88 મેગાવોટનો, સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા 6092.60 મેગાવોટનો અને પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતા 440 મેગાવોટનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ લગભગ 800 મેગાવોટ સોલાર એનર્જી ઉત્પાદન થઈ રહ્યું છે. સરકારે 11,000 મેગાવોટ ગ્રીન ઉર્જા ઉત્પાદનની ક્ષમતા હાંસિલ કરી લીધી છે. વર્ષ 2022 સુધી 30,000 મેગાવોટ સુધી લઈ જવાનું લક્ષ્ય છે, જેમાં વિન્ડ એનર્જી કે પવન ઉર્જા કે સોલાર એનર્જી કે સૌર ઉર્જા બંને સામેલ છે. આમ બાયોગેસ હોય કે વોટર પ્યોરિફાય કે ક્લીન એનર્જી, તમામ દ્વારા વાતાવરણને ધ્યાનમાં રાખી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છે, જેનાથી ગુજરાતનો વિકાસ પણ થઈ રહ્યો છે અને આબોહવાને પણ બચાવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.